ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. આવો ઈશ્વરનો આભાર માનતા આજની સવારે ઈશ્વરની સ્તુતિ કરતા આજનું વચન જોઈએ. યહોવા કહે છે કે ન્યાયનું પાલન કરો ને પ્રામાણિકપણે વર્તો, કેમ કે મારા તારણનું આવવું ને મારા ન્યાયનું પ્રગટ થવું નજીક છે. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 56મો અધ્યાય તેની પહેલી કલમ 1-12 વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉદ્ધારક નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. અધ્યાય 53 જે બહુ જ પ્રચલિત શાસ્ત્ર ભાગ છે, એમાં પ્રભુએ મારે તમારે આપણે જે સહન કરવાનું હતું તે તેમણે પોતાના માથે લીધું, તેનું સચોટ અને હૃદયસ્પર્શી, હૃદય દ્રાવક એ વર્ણન ત્યાં કરવામાં આવ્યું છે. હા, તેમણે પોતાનો આત્મા આપણા માટે મરણ પામતા સુધી રેડી દીધો. તે અપરાધીઓમાં ગણાયા, પરંતુ તેમણે તો ઘણાઓના પાપ માથે લીધા અને અપરાધીઓને સારું મધ્યસ્થી કરી, અને એમ કરીને તેમણે આપણ સર્વ જે કોઈ તેમના પર પ્રેમ કરે, તેમના પર વિશ્વાસ કરે છે, તે સઘળાને સારું ઉદ્ધાર, તારણ, બચાવનો, માફીનો માર્ગ મોકળો કર્યો. અને એ સાથે ત્યાર પછીના અધ્યાયો જો સમય મળે તો વાંચશો તો ખ્યાલ આવશે કે તેમણે તેમના લોકને પાછા વાળવા, પુનઃસ્થાપિત કરવા અદ્ભુત અને અજાયબ જેવા વચનો મારફતે ઉત્તેજન, દિલાસો, હિંમત, આશ્વાસન, આશા અને સલાહ તથા સૂચનો આપ્યા છે. 55 ને 12મી કલમ યશાયા પ્રબોધક અને 55મો અધ્યાય અને 12મી કલમમાં લખ્યું છે, જે આપણે કદી કલ્પ્યું ન હોય એવું જોવા અને સાંભળવા ત્યાં અને વાંચવા આપણને ત્યાં મળે છે. અને ત્યાં જે લખ્યું છે એ આ છે કે તમારી આગળ પર્વતો તથા ટેકરીઓ હર્ષનાદ કરવા માંડશે અને ખેતરોના સર્વ ઝાડ તાળી પાડશે. 55 ને 12માં લખવામાં આવ્યું છે. કિંતુ શું દેવ જ હંમેશા આપણા માટે કર્યા કરે? શું આપણી કોઈ ફરજ કે જવાબદારી નથી? અને એ પણ આપણા પોતાના બચાવ, ઉદ્ધાર ને તારણને માટે. યહોવા દેવ શું કહે છે? દેવ કહે છે તે પ્રમાણે બસ આટલું જ આપણે કરવાનું છે કે 1. ન્યાયનું પાલન કરીએ અને 2. પ્રામાણિકપણે વર્તીએ. હવે જો આપણે માણસ આ બે જ બાબતને સમજીએ, વિચારીએ અને એ પ્રમાણે અનુસરીએ તો એ ઘણું છે. પણ ક્યાં છે ન્યાય? ક્યાં છે પ્રામાણિકતા? ઇન્સાફ ઊંધો વાળવામાં, બીજાને નુકસાન કરવામાં આપણે આખી જિંદગી ખર્ચી નાખીએ છીએ, પણ ન્યાયનું પાલન ભાગ્યે જ થાય છે. આપણે નરીઓ દંભ, આડંબર, દેખાવ, ઢોંગ આચર્યો છે. આપણે પોતાને અને બીજાને છેતરીએ છીએ અને પાછા દેવને પણ છેતરતા હોઈએ, ઠગતા હોઈએ એમ વર્તીએ છીએ, એમ માનીએ છીએ અને એમ સમજીએ છીએ, પણ એ આપણી ભ્રમણા છે. ભલા માણસ જે અગમ નિગમ, ભૂત, ભવિષ્ય, વર્તમાન જેના હાથમાં છે, જે સર્વજ્ઞ છે, જે સર્વવ્યાપી છે, જે બધાનો જાણકાર છે, સર્વવ્યાપી છે, સર્વસમર્થ, સર્વશક્તિમાન છે, એનાથી કશું છુપવું નથી. જે સર્વજ્ઞ છે ને એ આપણે એમને શું ઠગવાના કે એમને શું છેતરવાના? અને તેથી કોઈ જોઈએ કે ન જોઈએ, હું મારું કામ જે કંઈ પણ મારા હાથે લાગે, પછી એ સેવા હોય, કોઈ પ્રકારની જવાબદારી હોય, ફરજ હોય, કર્તવ્ય હોય, એ સર્વ કંઈ પણ હોય એ પૂરેપૂરી નિષ્ઠા અને કર્તવ્યપરાયણતાથી પ્રામાણિકપણે બજાવીશ અને સકારાત્મક દૃષ્ટિકોણથી આપણે દેવના માર્ગમાં આગળ વધીએ. કારણ દેવ આગળ આ જ શાસ્ત્ર ભાગોમાં અને આ જ પુસ્તકમાં કહે છે કે મારા તારણનું આવવું ને મારા ન્યાયનું પ્રગટ થવું નજીક છે. અફસોસ
આપણે તેમની કદર ત્યારે પણ બૂઝી નહોતી અને આજે પણ બૂઝી નથી. સમય છે, સમય વર્તી સાવધાન થઈએ. પ્રભુ આજે પણ તેમના 2 હાથ પ્રસારી આપણી રાહ જોઈએ છે. તક નહીં પરંતુ અનેક 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 તકો આપે છે. ખંડી લઈએ, વેડફીએ નહીં. સમય કપરો છે, દાડા ભૂંડા છે. સમજીએ, વિચારીએ અને પ્રભુ આમ કરવાના માટે આપણ સર્વની સહાય તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.